તો વાત કરીએ જેતપુરની તો ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો જે અંતિમ તબક્કામાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પણ જેતપુર વિધાનસભામાં ભવ્ય રોડ શો યોજાયો હતો। ત્યારે રોડ શો જેતપુર મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થઈને જેતપુરના મુખ્ય માર્ગો ઉપર ફર્યો હતો। ત્યારે ભવ્ય રોડ શો દરમિયાન મનસુખ માંડવિયાએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। અંતિમ દિવસો ચાલી રહ્યા છે। અમે શહેરોની અંદર રોડ શો કરી રહ્યા છીએ, જનસંપર્ક કરી રહ્યા છીએ, જનતાને મળી રહ્યા છીએ। અમે જ્યારે રોડ શોના માધ્યમથી જનતાને મળવા જઈએ છીએ ત્યારે દીકરીઓ દ્વારા કુમકુમ તિલકથી અમારું સ્વાગત થાય છે। મોટી ઉંમરની માતાઓ દ્વારા ઓવારણા લઈને અમારું સ્વાગત થાય છે। યુવાનો અને વડીલો અમારી સાથે રોડ શોમાં પદયાત્રા દ્વારા જોડાય છે। નગરના શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ એ સમૂહમાં ઉપસ્થિત રહીને અમારું અભિવાદન કરે છે। એ બતાવે છે કે લોકોનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, લોકોની શ્રદ્ધા नरेंद्र मोदी साथी है। आकर बहुत 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 खुशी हो रही है क्योंकि गुजरात अनुपमा का घर है और यहाँ पर मैं पहली बार भाजपा की सदस्य बनने के बाद आई हूँ। डॉक्टर मांडविया की वजह से जो लहर है भाजपा की, इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ। और बस अब की बार 404 पार, यही आप सबसे निवेदन है, विनती है। आप सब घर से बाहर निकलिए, वोट कीजिए, चाहे किसी को भी कीजिए, लेकिन घर से बाहर